વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 3માં સમાવિષ્ટ ફતેગંજ મેઇન રોડ વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે જ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. હાલમાં સતત બીજા દિવસે પણ ભૂવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો. ત્યારે સામાજિક કાર્યકર પરમાર કમલેશ દ્વારા માથા ઉપર રોડનો ટુકડો મૂકીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં વગર વરસાદે ભૂવો પડતા જ ફતેગંજ મેઇન રોડ વિસ્તારમાં બેરિકેડ લગાવીને રોડને બંધ કરવામાં આવ્યો હતો. કારણ કે જો કોઈ અકસ્માત સર્જાય અને કોઈનું મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ? સાથે સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓની બેદરકારીને કારણે અવારનવાર ભૂવા પડતા હોય ત્યારે આવા રોડ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, તેઓની ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ અને રોડ રસ્તા શાખાના અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં આવેલ ફતેગંજ વિસ્તારમાં વોર્ડ નંબર 3ની અંદર આજે જે કહેવાય છે કે ગઈકાલે પણ એક ભૂવો પડ્યો હતો, આજે ફરીથી એક મસ્ત મોટો ભૂવો પડ્યો. વગર વરસાદે ભૂવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય. સાથે જ્યારે ટૂંક સમય પહેલે જ્યારે રોડ બન્યો છે ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવું જોઈએ, પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે વડોદરા શહેરની અંદર કોન્ટ્રાક્ટર, અધિકારી અને નેતાઓ આ ત્રણના ત્રણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતા હોય છે. એના કારણે નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વપરાતા હોય તેમ લાગી રહ્યું છે. સાથે જે અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શોભા નથી આપતું. એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે આવા ભ્રષ્ટાચારીઓની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. સાથે આવા કોન્ટ્રાક્ટરોને, અધિકારીઓને પણ સૂચના આપવી જોઈએ અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. માનનીય વડાપ્રધાન સાહેબ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત થતી હોય, પરંતુ એમનું જ્યારે કોઈ પણ જાતનો અહીંયા ગાડી તમે જો કે વડોદરા શહેરની અંદર કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે ખાસ કરીને વડોદરા શહેરના નેતાઓએ પણ આગળ આવી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગણી છે. ચોક્કસથી જે આ ફતેગંજ મેઇન રોડ વિસ્તાર છે આમાં થોડા સમય પહેલે જ આ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ ટૂંક સમયની અંદર જ આજે ભ્રષ્ટાચાર જોવા મળે છે અને આ રોડની અંદર જે મેઇન મોટા મેન્ટલ નાખવાનો છે એની જગ્યાઓ પર માટીનું પુરાણ કરીને આ રોડ બનાવ્યો છે. એટલે ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે.